આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક પીએચ અને ઈએમએફ વચ્ચે અલગ અલગ તાપમાને સંબંધ. તો જીટીયુની પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો, દોરો પીએચ અને ઈએમએફ વચ્ચે અલગ અલગ તાપમાને સંબંધ. બરાબર, તો એનો આ ગ્રાફ છે. બરાબર, ઓકે. જેમાં એક્સ એક્સિસ ઉપર આપણે જોઈએ તો આપણે પીએચ આપેલી છે, જ્યારે વાય એક્સિસ ઉપર જોઈએ તો મિલીવોલ્ટ આપેલું છે. બરાબર, હવે આ જુદા જુદું જે પીએચ હોય એ પ્રમાણે તાપમાને અલગ અલગ ફેરફાર જોવા મળે. બરાબર, તો 0°C હોય ત્યારે જે છે 379.3 મિલીવોલ્ટ જેટલો એમાં જોવા મળે ફેરફાર. 25° હશે ત્યારે 414 અને 50° હશે ત્યારે 449. એવી જ રીતે આ બાજુ નેગેટિવ આવશે. બરાબર, અને આ 7 pH હશે ત્યારે 0 મિલીવોલ્ટ ઇઝ કોલ્ડ આઇસોપોટેન્શિયલ પોઈન્ટ. રેડી, આ થઈ ગયો જુદા જુદા તાપમાને આપણે પીએચ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ દર્શાવતો ગ્રાફ. બરાબર, સિમ્પલ છે. એક્સ એક્સિસ ઉપર પીએચ ડ્રો કરવાની અને વાય એક્સિસ ઉપર મિલીવોલ્ટ, 0 થી 10 સુધીનું રીડિંગ, 14 સુધીનું, અને 0° 25°C અને 50°C કેટલું વોલ્ટ મળે એ લખી નાખવાનું. રેડી, ઓકે. ચાલો આના વિશે થોડું સમજતા જઈએ. તો શું તમારે લખવાનું? પીએચ અને ઈએમએફનું સંબંધ દર્શાવતું હોય તો પીએચ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ છે આપણે ઉપર નન્સ સમીકરણ આ જોયું હતું ને. બરાબર, એ સમીકરણ વડે આપવામાં આવે છે. એ સંબંધ કોના ઉપરથી આવે? આ નન્સ સમીકરણ છે જે -2.303 RT/F એ સમીકરણ વડે આપવામાં આવે છે, જે સીધી રેખાના સમીકરણ જેવું છે. એટલે કે y = mx + c. બરાબર, તમારે આટલું લખી નાખવાનું કે પીએચ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ નટ્સ સમીકરણ વડે આપવામાં આવે છે, જે સીધી રેખાના સમીકરણ જેવું હોય છે. બીજો પોઈન્ટ એ લખી નાખવાનો કે જો આપણે પીએચ અને ઈએમએફનો ગ્રાફ પ્લોટ કરીએ તો એ ગ્રાફ આપણે સીધી લીટીમાં આવશે. બરાબર, આપણે અગાઉ જોયું એમ કે આપણે પીએચ અને ઈએમએફનો ગ્રાફ પ્લોટ કરીએ તો એ ગ્રાફ છે એ સીધી લીટીમાં આવશે અને એના ઢાળની કિંમત છે એ -2.303 RT/F જેટલી હશે. બરાબર, આપણે પીએચ અને ઈએમએફનો જે ગ્રાફ પ્લોટ કરીએ એમાં એને સીધી લીટીનો ગ્રાફ મળે છે અને એના ઢાળની કિંમત છે -2.303 RT/F જેટલી હોય. હવે આ ઢાળની કિંમત જે છે એ તાપમાન પર આધારિત હોવાથી પીએચ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ પણ તાપમાન પર આધારિત રહે છે. રેડી, સમજાઈ ગયું? ઢાળની કિંમત છે એ તાપમાન પર આધારિત હોવાથી પીએચ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ પણ તાપમાન આધારિત છે. રેડી, તો આ ગ્રાફ દર્શાવેલો છે. પછી નેક્સ્ટ એમાં જોઈએ તો ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે જેમ તાપમાન વધે તેમ મિલીવોલ્ટમાં વધારો જોવા મળે છે, જ્યારે પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, આપણે ગ્રાફમાં જેમ દર્શાવ્યું જેમ તાપમાન વધે છે, જો 0 છે એમ મિલીવોલ્ટમાં વધારો થતો છે, જ્યારે પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. પીએચ જે છે એટલી એટલી રહે છે. બરાબર, અહીંયા અને આ જ હકીકત જ્યારે આપણે તાપમાન ઘટશે ત્યારે પણ જોવા મળે છે. તાપમાન ઘટતું હોય ત્યારે પણ આ ફેરફાર જોવા મળે છે. હવે આ જે છે એસિડિક અને બેઝિક બંને પ્રકારના દ્રાવણ માટે શક્ય છે. એટલે એસિડિક હોય અથવા તો બેઝિક દ્રાવણ હોય એના માટે પણ આ શક્ય હોય છે. રેડી, આ થઈ ગયું આપણું ટોપિક પીએચ અને ઈએમએફ વચ્ચેનો જે છે અલગ અલગ તાપમાને સંબંધ અને એનો આ ગ્રાફ. ઘણી વખત ખાલી ગ્રાફ પણ પૂછાતો હોય તો તમારે આવી રીતના ગ્રાફ ડ્રો કરી નાખવાનો. એક્સ એક્સિસ ઉપર આપણે જોયું એમ પીએચ લખવાની અને વાય એક્સિસ પર મિલીવોલ્ટ રાખવાનો. પછી 0, 25 અને 50°C 3 તાપમાને આપણે
જે છે આપણે પીએચ જોવાની, બરાબર, મિલીવોલ્ટ જોવાનું કે જેમ તાપમાન વધે એમ મિલીવોલ્ટમાં વધારો થતો જાય, જેમ તાપમાન ઘટે એમ એમાં ઘટાડો ફેરફાર જોવા મળે, પણ પીએચમાં કોઈ ફેરફાર થતો નથી. તાપમાન ઘટશે પણ ત્યારે પણ આવું, અને એસિડિક અને બેઝિક બંને પ્રકારના દ્રાવણ માટે આ ઉપયોગી છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. પીએચ અને ઈએમએફ વચ્ચે અલગ અલગ તાપમાને સંબંધ નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.